મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને આવા ભાઈ શું થયું? કાઈ નથી થયું ભાઈ. અરે કાઈ થયું હોય તો કયો તમ તારે. અરે ના ના કાઈ નથી થયું. અરે કાઈ ગાડીમાં વાંધો હોય તો કયો યાર. અરે ગાડીમાં કાઈ વાંધો નથી ભાઈ. તો શું ભાઈ પેટ્રોલ પૂરું થઈ ગયું હે? પેટ્રોલ તો કેટલું છે આમાં. તો શું ભાઈ એકે ટાયરમાં પંચર પડી ગયું હે? ના પંચર નથી પડ્યું. તો બ્રેક ફેલ થઈ ગઈ હે? ના બ્રેકે ફેલ નથી. એન્જિનમાં કાઈ વાંધો હે? ના એન્જિનમાંય કાઈ વાંધો નથી. એલા ભાઈ તું ધક્કો મારીને ગાડીને જાસ એટલે તને પૂછું કાઈ વાંધો હોય તો કેને. એલા ભાઈ મારી ગાડી હું ધક્કો મારીને જાઉં કે ગમે તેમ જાઉં તું તારું કામ કર ને. એલા ભાઈ હું તારા હારા હાટું કહું છું યાર. એલા ભાઈ મારી ગાડીની ચાવી રહીને ખોવાઈ ગઈ એટલે હું ધક્કો મારીને જાઉં છું. એવું હે એમને ભાઈ. તો આ ચાવીથી ટ્રાય કરો તો ગાડી ચાલુ થાય હે? હા ભાઈ ગાડી ચાલુ થઈ ગઈ હો આ ચાવીથી. થઈ જ જાય ને કેમ કે આ ગાડી જ મારી હે. હાલ નીકળ. ભાઈ ઓલી છોકરી કેવી મસ્તી ની હે, મને બહુ ગમે છે. અને ભાઈ નાના બાળકોનું ટ્રસ્ટ સંભાળે છે. ઈ બધા પૈસા બધા પાસેથી ઉઘરાવીને ઈ નાના બાળકોની સેવામાં વાપરે છે. તો ભાઈ હું થોડાક પૈસા દેતો મારો મેળ પડી જાય. અને લુખાદારી ભાઈ 20 રૂપિયા ચા પીવાના નથી. હમણાં આપણે ચા પીવા ગયા તે ઓનલાઈન પેમેન્ટ કરવાનું થયું તો અત્યારે બેંકનું સર્વર ડાઉન હતું. અત્યારે તારે પૈસા દેવા જવું છે. એલા ભાઈ મને ખબર હે સર્વર ડાઉન ને, તને ખબર હે સર્વર ડાઉન ને, પણ એને નથી ખબર ને સર્વર ડાઉન ને. હાલ તું. હેલો મેડમ તમે આ શું કરો છો? હું નાના બાળકોનું ટ્રસ્ટ ચલાવું છું. એવું છે એમને? પણ પૈસા તો હું દેવા માંગુ પણ મારી પાસે રોકડા નથી, ઓનલાઈન છે. કઈ વાંધો નહીં સર, હું તમને સ્કેનર આપું છું. એમાં તમે સ્કેન કરી અને પૈસા ટ્રાન્સફર કરી દો. ઓહ 100 રૂપિયાનું દાન કરો છો સર? ના 1000 રૂપિયાનું દાન કરો છો સર? ના. ઓહ 10,000 નું દાન કરો છો? હા. આવી ગયા હો સર 10,000. શું નામ લખું? હવે શું લખે? ના ના લખી નાખો ચિરાગભાઈ દાનવીર. થેન્ક યુ સર. અહીંયા યાદ રાખજે, અહીંયા ઉડે તો હા નકર જો બાવરિયામાં ઘા. તો ભાઈ ઓલી ઊભી ને એને હું કેદુનો પટાવવાની કોશિશ કરું છું અને આજે હું એને પ્રપોઝ કરીને જ રહીશ. તો હાલ કરી દે પ્રપોઝ. પેલા મારી વાત સાંભળો. 3 પ્રકારના છોકરા મને જરાય નથી ગમતા. કે પેલો ઈ કે જે એના બાપના પૈસા લીલા લેર કરતો હોય. હાલો પપ્પા મારી વાત સાંભળો, આજથી હું તમારા રૂપિયા નહીં વાપરું, ખુદની કમાણી ઉપર જિંદગી જીવીશ. કે બીજો ઈ કે જે એના લુખા ભાઈબંધ હારે રખડતો હોય. વયો જા લુખા, આજથી તું મારી હારે દેખાતો નહીં. કે ત્રીજો ઈ કે જેની આગળ ફોન હોય અને આખો દી ફોનમાં જ મતતો હોય. મને માફ કરજે મારા કલેજા. શું હે? તમે જે 3 પ્રકારના છોકરા કીધા ને એવી ખરાબ આદત મારામાં છે જ નહીં. તો હું તમને પ્રેમ કરું છું, તમે મને પ્રેમ કરો. શરમ વગરના, બુદ્ધિ વગરના, તારામાં મગજ જેવું છે કે નહીં? હું બસમાં વાત કરતી હતી. એવું હે? સોરી હો, મારો ફોન. કેટલાક છે આવા ગુજરાતમાં, કઈ સમજાતું જ નથી. બેટા તું હોસ્ટેલ થી ક્યારે આવવાનો છે? આજે મેં તારી ઓલી ફેવરેટ ગ્રીલ સેન્ડવિચ નથી ઈ બનાવી છે એટલે તારી બહુ યાદ આવી ગઈ મને. મમ્મી 2 પેકમાં આવું. આય આય મારા દીકરા, આય તું જલ્દી આય, પછી હું બનાવી દઈશ હો તને. મમ્મી આજે શું થયું? એ ટિંડોરાનું શાક. મમ્મી આજે. એ દૂધી. મમ્મી આજે. એ ભરેલા કરેલાનું શાક. અરે બેટા તું નીકળી ગયો હોસ્ટેલ જવા? હા. અરે મેં તારી આટલું તારી ફેવરેટ સેન્ડવિચ બનાવી. મારા હાટુ બીડી લેતો જા. લાવો પુષ્પાભાઈ પૈસા એટલે લેતો આવું બીડી. નથી પૈસા. પુષ્પાભાઈ તમારી પાસે બીડી પીવાના પૈસા નથી તો 4 માણસને ગામમાં ખબર પડશે તો શું કહેશે? અરે 4 માણા ખંભે ઉપાડી રામ નામ સત્ય હે એમ કહી છે. અને જો કર્મ હારા કર્યા હોય તો કહી છે ભગવાનના ઘરનો માણા હતો. અને જો મારી જેમ બૂચ જ માર્યા હોય તો એમ કહી છે ગયો જંતર વગાડતો. મારી વાત કઈ ખોટી છે? તમારી વાત સાચી જ છે પુષ્પાભાવ. ઓ નો પુષ્પાભાવ તમે તો ઝૂકતા નથી ને કેમ ઝૂક્યા? અરે ભક્તિ આયુર્વેદિક મલમ હે ભાઈ, ઝૂકવું જ પડે આમાં. અરે રે શું થયું ભાઈ? પેટ્રોલ પૂરું થઈ ગયું. તું શું કરે છે?
ટાયર માંથી હવા કાઢું હું ભાઈ. ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હોય તો હવા શું કાઢે? સાનો મુનો ગાડીને ધક્કો માર. એલા ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હોય તને ખબર હે, મને ખબર હે, ગામને નથી ખબર. અને જો ગાડીને ધક્કો મારીને જઈશું ને તો ગામમાં આપણી આબરૂ જઈશે. આ તો ટાયર માંથી હવા શું કામ કાઢેસ તું? ટાયર માંથી એટલે હું હવા કાઢું હું કે ગામમાં આપણે ધક્કો મારીને જઈશું ને તો ગામને એમ લાગશે કે આની ગાડીમાં પંચર પડી ગયું છે. ભલે ને ધક્કો મારીને આપણે જાય, આપણી આબરૂ તો ન જાય ને. તારી આબરૂ ગામમાં હશે પણ મારી આબરૂ કઈ હે જ નહીં. રૂપિયા વાળા હોય ને એની આબરૂ હોય, મારી પાસે તો રૂપિયા જ નથી. હા તો લોન લઈ લે. ક્યાંથી લઉં પણ? તારી પાસે પાન કાર્ડ અને આધાર કાર્ડ હે ને? હા. તો હાલ પેલા પેટ્રોલ પુરાઈ આવી અને પછી તારા માટે લોન લેતા આવી. જો ભાઈ આ છે શિવ એન્ટરપ્રાઇઝ પર્સનલ લોન ના સ્પેશિયાલિસ્ટ. આ તને 40,000 થી લઈને 10 લાખ સુધીની લોન મળી જાય. હાલ મારા ભેગો. દે ભાઈ આધાર કાર્ડ ને પાન કાર્ડ. ભાઈ લોન કરાવ્યા પેલા કઈ ચાર્જ નથી દેવાનો? ના ભાઈ અત્યારે કઈ ચાર્જ નથી દેવાનો. જો તારો સિબિલ સ્કોર 740 થી વધારે હોય અને લોન થઈ જાય તારા ખાતામાં પૈસા આવે ને ત્યારે ચાર્જ દેવાનો. હા તો વાંધો નહીં. અલ્યો ભાઈ લોન ની પ્રોસેસ ચાલુ કરો. ભાઈ શિવ એન્ટરપ્રાઇઝ વાળા હું ખાલી રાજકોટ વાળાને જ લોન આપે છે? એટલે ભાઈ રાજકોટ વાળાને તો લોન આપે જ છે અને રાજકોટની આજુબાજુમાં જેમ કે જામનગર, મોરબી, જુનાગઢ, ગોંડલ, અમદાવાદ લગભગ સિટીમાં લોન આપે છે. પણ એ રૂબરૂ ઓફિસ આવવું જોઈએ, ફોનમાં કઈ પ્રોસેસ નહીં થાય. નિલેશભાઈ આપણે તમારી 2 લાખની લોન પાસ થઈ છે. વાહ ભાઈ, જેવડી લોન ની મારે જરૂર હતી ને એવડી લોન તમે મને કરી દીધી. તમારું કામ એક નંબર છે. આ તો તારા હગા વાલા ભાઈબંધ દોસ્તાર જેને પણ પર્સનલ લોન ની જરૂર હોય એને શિવ એન્ટરપ્રાઇઝમાં લેતો આવજે. હા તો તમે શેની રાહ જોઈ રહ્યા છો? ફટાફટ આવી જાઓ શિવ એન્ટરપ્રાઇઝમાં, જેનું એડ્રેસ છે કાલાવર રોડ, કેકેવી ચોક થી કોટેચા ચોક બાજુ જતા જેવો પુલ પૂરો થાય એટલે ડાબા હાથમાં આવેલું છે સૂર્ય કોમ્પ્લેક્સ, પેલા માળે, શિવ એન્ટરપ્રાઇઝ, રાજકોટ. આ લંગુરનાથમાં અંગુર ક્યાંથી આવી ગયું? કોને કે સહી? ફોનમાં વાત ચાલુ હે. હે ભગવાન, આ કાળિયાના હાથમાં ભૂરી ક્યાંથી આવી ગઈ? કોને કેસ તું? ફોનમાં વાત ચાલુ હે ભાઈ. આમ આગો જઈને વાત કરને. હાલો. હા હા. અરે તમારે તમારી છોકરી કુવામાં નાખી દેવી હતી પણ આને ક્યાં આપી? કોને કે સહી તું? ફોનમાં વાત ચાલુ હે. 1 કિલો સફરજન આપી દેજો. 2 કિલો સફરજન આપી દેજો કેમ કે શરીરમાં ગોસ નથી, ગ્લુકોઝ નથી એટલે. કોને કેસ ભાઈ તું? ફોનમાં વાત ચાલુ હે. લાવો ને બસ સફરજન. આને આપી દો તમે. હાલો ને ડીમાર્ટમાં ખરીદી કરવા જાય. આજે નથી જાવું, થોડાક દિવસ પછી જાય. એમ કે ને પૈસા નથી, લુખો હો. એને કે સહી તું? ફોનમાં વાત ચાલુ હે. બિચારી છોકરીને એ ખબર નહીં હોય કે આ ખવરી હે પિત્તળિયો જઈને પહેર્યો હે. કોને કેસ તું? તને જ કહું હું. કેમ રીહેન બેઠો હો? દાંત કાઢ ને. નો કાઢ્યા? તું મોટો થઈશ ને ત્યારે હું તને નવા કપડા લઈ દઈશ, બૂટ લઈ દઈશ, ટોપી લઈ દઈશ. હવે તો દાંત કાઢ. એલા તું મોટો થઈશ ને ત્યારે હું તને મોટી ગાડી લઈ દઈશ. હવે તો દાંત કાઢ. નો કાઢ્યા? એલા તું મોટો થઈશ ને ત્યારે હું તને મોટો બંગલો બનાવી દઈશ. એની અંદર ખાવાનું, પીવાનું, આખો દી રમવાનું, મોજ કરવાની. હવે તો દાંત કાઢ. હજી નો કાઢ્યા? તું મોટો થઈશ ને ત્યારે હું તને મસ્તીની સુંદર છોકરી આવી રે તારા લગ્ન કરાવી દઈશ. હવે તો દાંત કાઢ. હવે દાંત કાઢ્યા. અત્યારના છોકરાઓને કઈ શીખડાવવું પડે એમ નથી હો. લો વાત જાણે એમ છે કે દેવો એક મધ્યમ વર્ગ પરિવારમાં રહેતો, ત્યારે એને કોઈક દ્વારા જાણવા મળ્યું કે જૂનામાં મારુતિ સુઝુકી 800 એટલે કે ફંટી માત્ર 35,000 માં મળી જાય છે અને એ પણ ચાલુ કન્ડિશનમાં. એ સમયથી દેવાએ મનોમન નક્કી કરી લીધું કે જ્યારે પણ જીવનમાં મારી પાસે પૈસા આવશે ત્યારે હું સૌથી પહેલા મારી ડ્રીમ કાર ફંટી લઈશ. આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે દેવો ભણવામાંથી ઉતરી ગયો. નસીબ જોગે એને બાબલીભાઈના ગેરેજમાં હેલ્પર તરીકે નોકરી મળી. જેવા થોડાક નાણા ભેગા થયા કે તરત જ દેવો અને એનો મિત્ર સિદ્ધરાજ બંને સાંજની 4 વાગ્યાની બસ પકડી ઉપડ્યા ભાવનગર. પણ પૈસા દેતા પહેલા દેવાને મનમાં થોડોક સંકોચ થયો કે આ વર્ષો જૂની કબાડો ગાડી મહેનતની કમાણીથી લીધી છે. ઘરે લઈ ગયા પછી બરાબર ચાલશે, પણ થોડા કિલોમીટર ગાડી હાંક્યા પછી દેવાને ફંટીમાંથી એવો કોન્ફિડન્સ આવી ગયો કે માત્ર 3 કલાકમાં સુનગર ટચ કરી દીધી ફંટીને. સંબંધી, આજુબાજુ વાળા, પાડોશી કે કોઈ પણ મિત્ર દેવા પાસે ફંટી માંગે એટલે દેવો એવું મોઢું કરે જાણે દિવેલના ઘૂંટડા પીવાના હોય. જ્યાંથી મોટરસાયકલ વાળા ખાતા 2 વાર વિચાર કરે અહીંયાથી દેવાની ફંટી સડસડાટ કરતી નીકળી જાય. હવે તો દેવાને ઘણા માંગા પણ આવવા લાગ્યા હતા. દેવાને એક જગ્યાએ છોકરી જોવા જવાનું થયું. આગળ નું આવતા એપિસોડમાં. ગૌરવ, મારો દીકો, આપણા ઘરમાં નાવાનું ચોર કોણ હે? હા શીખડાવી દે અત્યારથી એને. આ તો નાઈ લ્યો ને, ગરમ પાણી થઈ ગયું છે. તમે 4 દી થી નાયા નથી. પણ આવી ઠંડીમાં મારે કેમ નાવું? આખા ગામની ટાઈટ તમને જ લાગે છે.
હા ભાઈ પુષ્પા 2 ટોકીજમાં પાછું લઈ ગયું 20 મિનિટના સીન એડ કર્યા છે ને એટલે નો હોય. હા આપણે જોવા જવું હે. તું નાઈ ધોઈને તૈયાર થઈ જા, હું તને તેડવા આવું છું. આવું નાઈ ધોઈને તૈયાર થઈ જાવ, તું આવ તેડવા. પુષ્પા 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 પુષ્પા. હાલ ભાઈ, હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો. ક્યારે તું આવ્યો મને તેડવા? રેવા દે, હવે પાછું જોવા નથી જવું. 20 મિનિટના સીન હતું ટોકીજમાં, પાછું થોડું જોવા જવાય? પણ તારા આવી ટાઈટનું મને નાવાનું ન કહેવાય ને. તારી ઘરવાળીનો મને ફોન આવ્યો હતો અને કીધું કે તમારા ભાઈ 4 દી ત્યાં નાયા નથી, એટલે અમે બે આવી સ્કીમ કરી. થઈ ગઈ ને તારા જીવને શાંતિ? હા થઈ ગઈ હો. આ શું હે ભાઈ બોખરાનું? એના 350 રૂપિયા ભાઈ. એવું છે એમ ને? બીજા હોય તો બતાવો ને. હા ભાઈ બીજા હે ને, આ બાજુ આવતા રહ્યો. આવો ભાઈ, એટલા બધા હે, તમને ગમે એ જોઈ લ્યો. આનું શું હે? અવડું સારું હે? આના ભાઈ 5000 રૂપિયા હે. એટલે 5000 રૂપિયા હોય થોડા આના? એવું બધું આમાં શું આવે? આમાં છે ને ભાઈ પાણીની ટાંકી હું તમને હારે આપીશ, અને તમારા હાથ નો બગડે ને એવી પાણીની પિચકારી હારે આપીશ. એવું હે ભાઈ? તો આપણે કઈ કરવાનું જ નહીં એમ ને? તમારે કાંઈ નથી કરવાનું, માથે બેહીને ખાલી જોર જ કરવાનું હે. એવું હે ભાઈ? તો સારું કહો, લાવો હાલો ફટાફટ અને હાલીએ 5000 રૂપિયા. આવા નવા ગ્રાહક રોજ આવતા રહે ને તો સારું.